નમસ્કાર. આજ રોજ વડતાલ પોલીસ સ્ટેશનમાં નરસંડા ગામનો તમામ મુસ્લિમ સમાજ અને નડિયાદના સોહિલભાઈ ચિસ્તિયારુ દ્વારા ઔરંગાબાદમાં આવેલા સંભાજીનગર માં રહેતા અને પોતાને મહારાજ ગણાવતા રામગીરી નામના યુવકે મુસ્લિમ સમાજના મહાન પયગંબર સાહેબની શાનમાં ગુસ્તાખી કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેના વિરોધમાં ફરિયાદ દાખલ કરવા અરજી આપી, જેમાં મોટી સંખ્યામાં નરસંડા ગામનો મુસ્લિમ સમાજ હાજર રહ્યો. રાષ્ટ્રીય પાવર ન્યૂઝ દલપતભાઈ વણઝારા સાથે રિપોર્ટર સોહેબ કબાલા. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. અત્યારે અમે વડતાલ મુકામે વડતાલ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને અત્યારે નરસંડા ગામના તમામ મુસ્લિમ સમાજ હજરત અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ મહારાષ્ટ્રની અંદર જે પોતાની જાતને મહારાજ ગણાવે છે એવા એક ભાઈ, જેને હું મારી ભાષામાં અસામાજિક તત્વ કહું છું, તેમણે અમારા હજરત પીર પૈગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેમની સામે ફરિયાદ આપવા માટે અત્યારે તમામ નરસંડા ગામનો મુસ્લિમ સમાજ આવ્યો છે. અને અત્યારે નરસંડા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીએ અમારી રજૂઆતને સાંભળી છે અને આગળ આની સામે કાયદાકીય પ્રક્રિયા જે પ્રમાણે થતી હશે તે પ્રમાણે ફોલો કરવા માટે અમને સાંત્વના આપી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.